श्रीयाद चंद्रमहं वंदे तत्त्वलोचनदायक प्रभु तत्त्वलोचनदायक। ओम सदा प्रवचનમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા 102 પાઠ 8 કર્મો અજ્ઞાની મિથ્યાત્વીને સમય સમયે આઠમાંથી કોઈક કર્મ તો પોતાના સ્વભાવને પ્રગટ થવા ન દેવામાં નિમિત્ત થાય છે। નિમિત્ત કેમ થાય છે? તો કે આ જીવે અનાદિથી અજ્ઞાનવશ કર્મ પર દ્રષ્ટિ એટલે કે મારી અવસ્થામાં અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે જે કંઈ પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન પર મારી દ્રષ્ટિ હોવાના કારણે અને ત્રિકાળી આત્મદ્રવ્ય જે સનાતન સત્ય પ્રભુ છે એને ન નિહાળતા, એક સમયની પર્યાયને નિહાળતા એણે અજ્ઞાનપણે નિમિત્તને પોતાનો સ્વભાવ માની લીધો। આ એની અનાદિથી વિપરીતતા જીવની ચાલી આવે છે। એને અહીં જ્ઞાનીઓ ફરી ફરીને વારે ઘડીએ એક જ વાત કરે છે કે મિથ્યાત્વ જેવું કોઈ પાપ નથી। પુરાણોમાં કથા છે, કૃષ્ણ મહારાજે પણ લડાઈમાં ભાગ લીધો, ભીષ્મ પિતામહે પણ લડાઈમાં ભાગ લીધો। એવા કેટલા જ્ઞાની સાહિક સંકેતી ધર્માત્માઓએ કોઈ પૂર્વના એમના કરેલા કર્મ પ્રમાણે ઉદય આવ્યો અને એ ઉદય પ્રમાણે પોતે જગતને પ્રવર્તતા દેખાયા, પણ પોતે એમાં બળ્યા નહોતા। એનું કારણ સમ્યક દર્શન છે અને એમાં પણ 63 સલાહકાર પુરુષોના જીવનમાં તો વિશેષ લડાઈના પ્રસંગો આવ્યા છે, પણ એમને સંકિત શુદ્ધ પ્રગટ હોવાના કારણે એટલે આત્માનું સમ્યક જ્ઞાન હોવાના કારણે બંધ પડતો જ નથી, અને જે કંઈ બંધ પડે છે એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં પડે છે, અને એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં બંધ પડતા મુનિ જ્યારે થાય છે, દીક્ષાર્થ ગ્રહણ કરે છે, ત્યારે એને ટાળવામાં મહદ પુરુષાર્થે આ બધા ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય કરી નાખે છે, અને તે જ ભવે કેવળ જ્ઞાન જેવું ઉત્તમ ફળ પ્રાપ્ત કરીને મોક્ષે પણ ચાલ્યા જાય છે। કેટલાય એવા જીવો આ પ્રમાણે પોતાનું જીવન પૂર્વ કર્મને માત્ર ઉદય સમજીને એની સાથે નથી જોડાયા, અને અજ્ઞાની સમજણ વિનાનો જીવ પ્રત્યેક સમયે ઉદયની સાથે સંધિ કરે છે, અને એમ એનો સંસાર વધે છે। એટલે અહીંયા કાલે આપણે જોયું કે આત્માના ભાવ સ્વરૂપ જે પણ ગુણ છે તેને અનુજીવી કહેવામાં આવે છે। એ અનુજીવી ગુણ એટલે આત્માની સાથે રહેલા, એટલે કે એની પર્યાયમાં પરિણમે છે
એવા બધા ભાવને અહીંયા અનુજીવી ભાવ કહેવામાં આવે છે. એનાથી ઉલટા પ્રતિજીવી ભાવ સાથે આ જીવ પોતાની મિત્રતા કરે છે, એને સહચારી કરે છે, આ મારા છે એમ માને છે, એ મોટું મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને ભવ ભ્રમણનું કારણ છે. આ મૂળ વાતને અત્યારે જીવો નથી સમજતા અને ક્રિયાકાંડમાં ધર્મ સમજી અને પ્રવર્ત્યા જાય છે. એને આ વિતરાગ ધર્મ કેમ સમજાશે? ક્યારે સમજાશે? હજી પણ અભ્યાસ કરવો નથી અને જ્યાં આ અભ્યાસ ચાલતો હોય ત્યાં તો એમ કે આ તો બહુ ઊંચી વાત, લોકો કેમ સમજે? તમે સમજો છો બસ છે, તમારું સ્વાધ્યાય કરો, લોકો શ્રવણ કરશે. એમાં કોઈ ગુરુ જીવ બી હશે, અભ્યાસી હશે, છૂટવાનો કામી હશે. તમને કદાચ શાસ્ત્રનો વિશેષ અભ્યાસ હશે તો એ છૂટવાનો વિશેષ અભ્યાસી હશે, કામ બની જશે. પણ એમ ન કહો પ્રભુ કે આ લોકો વાત કેમ સમજશે? ભાઈ આ સમજે છૂટકો છે, આ નહીં સમજે ધર્મ નહીં થાય. ત્રિકાળી સનાતનપણે રહેલો શાશ્વત પરમાત્મા તત્વ એની દ્રષ્ટિ છોડી અને એક સમયની ઉદયની સ્થિતિમાં અનેક પ્રકારના વિચિત્રતાના ઢંગ અને રંગ વિનાનો આ પર્યાયની અવસ્થાનો કાળ તેને નિત્ય જોનારા અને એની સાથે સંધિ કરનારા, પોતાનું છે એમ માનનારાને ધર્મ ત્રણ કાળમાં કોઈ શકે નહીં. આ મહાવીરની વાણી છે, આ તીર્થંકરોની વાણી છે, અનંત જ્ઞાનીઓની વાણી છે અને વર્તમાન સાધકો પણ આ વાતને લઈને જ પોતાના આત્માની આરાધના કરી મુક્તિના પંથે પડશે. આના સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. મોક્ષ માર્ગનો આ એક જ ઉપાય છે. તો કાલે આપણે પ્રતિજીવી ને અનુજીવી બે ગુણ તો જોયા. આપણે એનો વિસ્તાર વિશેષ નથી કરતા, અભ્યાસ કરી લેવો. સિદ્ધાંત ને અનુસરનારા શાસ્ત્રોમાંથી અભ્યાસ કરી લેવો. ફરી એક વખત કહી દઈએ છીએ તો કે અનુજીવી કયા કયા ગુણ છે જીવમાં કે જે પરિણમન રૂપ મારા કારણે નથી થતા પણ સત્તામાં એ ગુણ રૂપે તો રહ્યા છે. પ્રમાદના કારણે કહો, કામના કારણે કહો, માનના કારણે કહો, રાગ દ્વેષના કારણે કહો, સંસાર પ્રત્યે પ્રીતિના કારણે કહો, કોઈ બી કારણ આપો, માટે તે પર્યાયમાં પ્રગટ થતા નથી અને મને ધર્મ થતો નથી. લોકો ભ્રમણામાં છે, બહુ ભ્રાંતિમાં છે કે ક્રિયા કે જાપ કે યોગ કે એનાથી પોતાને ધર્મ સમજી બેઠા છે. વિતરાગ માર્ગથી વિરુદ્ધ આ વચનોને પોતાના જ્ઞાનમાં આદર કરવો એ મિથ્યાત્વનું પાપ છે. જે છે તેનું ન કરવું અને જે નથી તેને પોતાના માનવા મહાપાપનું કાર્ય છે. તો અનુજીવી ગુણો કેટલા છે? તો કે સમ્યક્ત્વ છે, ચારિત્ર છે, આત્માનું સાચું સુખ છે. ચારિત્ર એટલે આત્મામાં સ્થિર રહેવા
પ્રયત્ન કરવો અને તેમાં ઠરવું. સુખ છે, અનંત સુખ જે કદી મટતું નથી, એનો નાશ થતો નથી, એમાં વધઘટ થતી નથી. એક ધારું સુખ, 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 સુખ અને સુખ. વિકલ્પ વિનાનો સુખ અને નિર્વિકલ્પ અવસ્થામાં રહેલો સુખ, એવા સુખની આ જીવે જો તલાશ કરવી હોય તો વિતરાગના વચનો સિવાય બીજે બાર ક્યાંય પણ આ વાત શ્રવણ કરવાય નહીં મળે. જો શ્રવણ નહીં થાય તો સમજશે કેદી, અને જો સમજે નહીં તો કરશે કેદી. ત્યાં સુધી તો આયુષ્ય પૂરું થઈ જાય. કેટલું આયુષ્ય છે! પાંદડા ઉપર પડેલું ઝાકળનું એક બિંદુ કેટલી વાર, કેટલું આયુષ્ય છે. સુખ ચેતના, ચેતના સતત જાગતો, ચેતના એટલે ધબકતો. તમે જુઓ ને ભાઈ, તમારી નાડી ધબકે છે કે નહીં? તો અહીંયા દેખાય, અહીંયા દેખાય, શરીરમાં ઘણી જગ્યાએ દેખાય. તો એ તો હજી 10 પ્રાણ છે કે જે જળ છે, એમાં ચેતનનો અંશ નથી, અને એનાથી જીવીએ છીએ. અને ડોક્ટરો એનાથી નક્કી કરે છે કે આ ધબકતો બંધ થયો માટે મરી ગયો. તો એ મર્યું કોણ છે? દેહ મરતો નથી અને આત્મા તો સનાતન શાશ્વત છે. તો મર્યું કોણ? ગયું કોણ? કે કોઈ ક્યાંય ગયું નથી. જેનું જેમાં હતું તેમાં મરી ગયું. આ શરીરને પોતાનું માનનારો આત્મા એને માનવા પડવું ન છોડ્યું તો એને છોડી દીધું. દેહ છોડી દીધું. દેહ છોડી દીધું તો બીજા દેહમાં વયો ગયો. અને જે પરમાણુ હતા, પૂતગલ હતા, જે માટી છે આ દેખાય છે, એ પડી રહી અને એના રજકણો જતા ગયા. હવે એ શોધશે કે 2 ગુણવાળા પરમાણુ 4 ને શોધશે, 6 ને શોધશે, 8 ને શોધશે, 10 ને શોધશે, પડી જશે. અને એકીપણે રહેલા પરમાણુના જે ગુણો એ 1 ને શોધશે, 3 ને શોધશે, 5 ને શોધશે, 7, 9, 11, 13 ને શોધશે, એમાં ભળી જશે. વાત પૂરી થઈ. કર્મ પ્રમાણે આ જીવ અહીંયાથી છૂટે એટલે બીજો વળી પાછો પૂતગલને અનુસરતો દેહ મળે. અને પૂતગલને પૂતગલ રૂપી વર્ણ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોને કારણે એને જોડીદાર મળી જાય. તને તારો મળી જાય. વાત કરીને પૂરી. કોણ મરી ગયું છે? અહીંયા તો કોઈ મરતું નથી. જેનું જેને સોંપી અને મુક્ત થવાનો જ્ઞાનીઓ પ્રયોગ કરી અને પ્રાપ્તિ કરે છે. આટલી તો વાત છે. નવા ઘર, નવા સંબંધો, નવા દેશ, નવા વેશ, જૂનું ભૂલી જવાનું અને ફરી નવાને મારા છે એમ સમજવું. આગળ દીકરા મૂકી આવ્યા, ધર્મપત્નીઓ મૂકી આવ્યા. કૃપાળુદેવનું 128 નંબરનું પત્ર છે, બહુ સુંદર છે. ત્રીજી લીટી છે. મૂળ તો પહેલા બીજો પારિગ્રાફ. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી. એટલે એક સમય એવો જણાતો નથી, વા સાંભળતો પણ નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમ ન કર્યું. એ કેમ લીધું કાળને? ત્યાં સમયને કેમ લીધો? તો કે તારા 1 સેકન્ડમાં અનંતા સમય જાય છે અને કાળ તો અનંત 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 ચાલ્યા જ કરે છે. હવે એમાં તારું આ મનુષ્ય ભાવ, તારું આ તિર્યંચપણું, નારકીપણું, દેવલોકના 33ના સાગરના આયુષ્ય, મહાવિદ્ય ક્ષેત્રના કરોડ પૂર્વના આયુષ્ય, એની કોઈ વિષાદ નથી.
અનંત કાળના પરિભ્રમણમાં આયુષ્યની મર્યાદાવાળા કોઈ પણ સંખ્યાને કઈ નિસ્બત જ નથી, ગણતરી જ નથી થતી. 33 સાગરોપમની સ્થિતિવાળા દેવ અને નારકીના જીવની પણ અનંત કાળની સામે જો જોવામાં આવે તો કાંઈ આયુષ્યની ગણતરી છે જ નહીં. રસિકભાઈ એટલે કે છે કે આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. હમણાં પણ પરિભ્રમણ ચાલુ છે. આ મનુષ્ય પર્યાયમાં તમે હમણાં અહીંયા તમને લાગે છે કે હું બેઠો છું, પણ પરિભ્રમણ ચાલુ છે. હમણાં ચાલુ છે. દાદા સાહેબ હું તો બેઠો છું, હું ક્યાં અત્યારે પરિભ્રમણ કરું છું. પણ સમયે સમયે જે બંધ પડે છે એ બંધ તો પરિભ્રમણ રૂપ છે. અત્યારે બેઠો બેઠો તું નારકીના બંધ પાડે, દેવલોકના પાડે, તિર્યંચના પણ પાડે. અહીંયા બેઠો બેઠો અને પૂછો તો કે મને તો ખબર નથી. પણ ક્યાંથી ખબર હોય? એવો અભ્યાસ કર્યો હોય, શ્રવણ કર્યું હોય વીરના વચનોને તો ખબર પડે. હમણાં પરિભ્રમણ ચાલુ છે અને જો તિર્યંચનો બંધ પડી ગયો હોય તો અત્યારે પશુ યોનિમાં જવા માટેના તારા પ્રત્યેક પ્રયત્નો તારા અજ્ઞાન ભાવમાં મિથ્યાત્વના કારણે એ ભાવ બધા તારામાં પરિણમી રહ્યા છે. આત્મા એનો માત્ર સાક્ષી છે અને તારું પરિભ્રમણ ચાલે છે. તને ખબર નથી. અત્યારે તિર્યંચનો બંધ પડી ગયો હોય તો અત્યારે તિર્યંચીઓનીમાં જાય. ગાય, ભેંસ, બકરી, ઊંટ, સિંહ, વાઘ, ચિત્તા, હરણ, સાબર, રાણી પશુ તો રાણી જેવા ભાવ, ગામડાના વસતા પ્રાણીઓ તો ગામડાના ભાવ, અને તિર્યંચો તો અનંત અત્યારે પણ છે. ત્રસ માત્ર 2 ઇન્દ્રિયથી કરી અને પંચેન્દ્રિય સંજ્ઞી સુધી બધા તિર્યંચ કહેવાય. શું છે આ? પતંગીઓ તિર્યંચ છે, પાખી તિર્યંચ છે. બંધાયા કરે પ્રભુ આ જીવની શું સ્થિતિ છે નથી સમજતો હજી. વળી સ્મરણ થાય છે કે પરિભ્રમણ કેવળ સ્વચ્છતાથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? ત્રીજો પરિગ્રહ. બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માથું છે એમ યથા યોગ્ય કાન જાણ્યું. અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ વળી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વૈરાગ્ય પણ લેતો નથી. છે તો વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ શું છે કે એક યોનિમાંથી બીજી યોનિમાં વયો જાય અને પોતે બેભાન રહે એટલું જો લક્ષ્ય હોય તો પણ તે વૈરાગ્યનું નિમિત્ત થાય. કે હમણાં હું અહીંયા છું, અહીંયાથી છૂટીને ક્યાં જઈશ? આટલો વિચાર માત્ર વૈરાગ્યને આપે છે. પણ જીવને વિચાર કરવાનો પ્રસંગ ક્યારે આવે? રસિકભાઈ ક્યારે વિચાર કરે છે? અરે કોક ગયો ત્યારે પણ એને વિચાર નથી આવતો કે મારે પણ આ જ રીતે જવું છે. એટલે અહીંયા કહે છે પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિ, અહીંયા પછી પુરુષ પણ લઈ લેવા સ્ત્રીઓએ, તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયા અનંતકાળ થઈ ગયો. કાળની ગણતરી કરીએ તો આ કાળના જે કાળ છે એ પણ જ્યારે એને આરોગ્ય
જાણવી શક્યા નથી તો તારી શું હેસિયત છે કે તું કાળને જાણી શકીશ, એના પ્રમાણને તું જાણી શકીશ? તો અનંત 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 બસ. કાળના પરમાણુઓ જ્યારે કાળને ગ્રહી શકતા નથી તો તારી તો કાંઈ કિંમત નથી. તું તો બહારનો છે, તો અકાળ છે. જ્યારે અકાળ જ નથી જાણતો કાળને તો તું કોણ જાણવા? વિકલ્પ પડે રહેલો દેહ, રાગ અને આત્મા બે ભેગા થઈને એક પદાર્થ થયા, તેને તું માનનારો. આ શરીર તે હું, તો પછી આત્મા તો કે ये હું, તો કે રાગ તો કે ये હું, માન તો કે ये હું, માયા તો કે ये હું. કેટલી જગ્યાએ હું 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 હું. બાપુ આ તો મરણરૂપ છે તારો હું. અનંતકાળ થઈ ગયો. અનંતની શું વ્યાખ્યા કરું? વ્યાખ્યા કરી હતી એક વખત અનંતની. ટૂંકામાં અત્યારે કહી શકાય કે આ આકાશ છે એ તો હજી 343 ગણ રાજીવ પ્રમાણમાં મર્યાદિતમાં છે. પણ બીજો જે લોકાકાશ છે એ અલોકાકાશ, બીજો જે અલોકાકાશ છે એ અલોકાકાશમાં રહેલા જે કંઈ વિસ્તાર એમાં અક્ષર લખાય તો સંખ્યા, અક્ષર લખવાનું બંધ થઈ જાય તો અસંખ્યા, અને પછી એનાથી શરૂ થાય અપાર અનંત. તો અનંતનો કોઈ અંત નહીં. ત્યાં સુધી તું લખ્યા કર, એ તો લખ્યા કર ભલે. એનાથી અનંત ગણા ગુણ તારા એક આત્મામાં છે. હવે આપણને એકની એ ખબર નથી. અહીંયા પ્રતિજીવી અને અનુજીવી ગુણની વાત કરીએ તો અત્યાર સુધી 70 વર્ષની ઉંમરમાં હજી તો જૈનનો આ શબ્દ કાને ન પડ્યો હોય કે આ વિતરાગ ભગવાને કીધું છે. અનુજીવી અને પ્રતિજીવી એવા ગુણ મારામાં મુખ્ય કરીને પ્રવર્તે છે. તો અનુજીવી ગુણના લક્ષણ ખબર નથી, એમ પ્રતિજીવી ગુણના મને લક્ષણ ખબર નથી, પણ હું પ્રતિજીવીપણે પ્રવર્ત્યા તો કરું છું. કે જે આત્મામાં નથી એવા રાગ દ્વેષ આદિ ગુણોમાં હું તત્પર છું, પ્રવર્ત્યા જ કરું છું. સમજાય છે નાનજીભાઈ? ક્યાંથી સમજાય? ચોપડી ખોલો છો મુંબઈમાં? નથી ખોલતા. ભક્તિ કરો, ઠીક છે, ભક્તિ કરી લેતા. શાસ્ત્ર ખોલવાની ક્યાં ફુરસત? પછી ચા કોણ પીએ? ચા તો પીવડાવવી જોઈએ ને નહીં લોકોને, અને એમાં પાછી ટેસ્ટ કરીને વળી પાછું. હવે જુઓ, મજા એવી છે કે પીસે લો પણ ટેસ્ટ એમને કરવા. સમજાણું? આ બધી ટેસ્ટ કરીને પછી પેટી ખોલે, પછી ટેસ્ટ થાય, પછી એમાં જે કઈ નાખવાનું હોય નાખીને પછી પીવડાવે. તો જો કેટલી લોકોની ચિંતા, લોકોની થઈ, લોકોની ચિંતા થઈ. પણ પોતાની ચિંતા કોણ કરે છે? લોક કરે છે. એમને પૂછું કે તમે રાજકમલવાળા, તમે આવી સરસ મજાની ચા આપો છો તો તમારો એમાં શું ભોગ છે? ત્યારે ખબર પડે કે આખા દિવસમાં 8 પેટી આજે તૈયાર કરી, 8ની વળી 16 કરી, 16ની 24 કરી, કેમ કે એમાં થતું જાય ને બધું. તો 24 કપ આટલા પીધા એ જયારે પેટમાં પડે તો કેટલું નુકસાન કરે? તો પોતાનું નુકસાન અને બીજાને નફો. શું કરે છે જીવ? જુઓ તો ખરા. પોતાનો કદી વિચાર નથી કરતો, મારું શું થશે, હું ક્યાં છું? તેડા આવશે જમના ત્યારે શું કહીશ? ચૂપચાપ બેભાન અવસ્થામાં પડી જઈશ. ભાન વિના છું ચેતના, પણ જળ જેવો થઈને અહીંયાથી વિદાય લઈશ. અને એ વિદાયમાં અંધકાર, માત્ર અંધકાર.
ના આગળના ભવનું જ્ઞાન, ના આવતા ભવનું જ્ઞાન. અંધકાર, કાંઈ ખબર નથી ક્યાં જવું છે. આ પત્ર દિવસમાં રોજ એક વખત ગમે ત્યારે સૂતી વખતે, ક્યારેય ટાઈમ ન મળે તો સૂતી વખતે વાંચવા જેવો છે. ખાલી વાંચવા જેવો નથી, ચિંતન મનન કરવા જેવો છે. એમાંથી પોતા સંબંધીનું કંઈક બોધ મળે તો એને ચિંતવનમાં લઈ સત્પુરુષોના આશરે રહીને એમાંથી બોધ ગ્રહણ કરવા જેવો છે. બીજું ઘણું સંસારમાં ગ્રહણ કરીએ છીએ. પ્રતિજીવ, સુખ ચેતના અનુજીવ, સુખ ચેતના ભવ્યત્વ, અભવ્યત્વ છે તો પર્યાય બધી, પણ એને ગુણ કહી અને બોધ આપ્યો ભગવાને કે આટલા ગુણ તારામાં ભીતર ભર્યા પડ્યા છે. એ જો બહાર આવે તો એક એક ગુણ તને મુક્તિ તરફ લઈ જાય. એવા અનુજીવી ગુણો કોને ખબર આ અનુજીવી શું ને પ્રતિજીવી ગુણો શું? સાહેબ આપ્યો તો અમે શ્રવણ કરીએ. તમે ફેંકી દો છો કે નહીં? જરાક ફૂટ નબળો આવે ને જો સ્વાદ બદલી જાય થૂ કરીને કાઢી નાખો છો તરત જ. અરે બદામ 1200-1500 રૂપિયાની કિલો બદામ. મામરો કે શું કે રસિકભાઈ? મામરો. હવે 2 મોઢામાં નાખી તો મીઠી, પછી ત્રીજી આવી તો પછી કડવી, તો કાઢી નાખો છો કે નહીં? થૂ કરીને તરત જ. પણ 1500 વાળી છે યાર. એ થૂકો જો એ 1500 વાળી અને જે ખાધીની મીઠી હતી એ 1500 વાળી, તો કે ઓલાને બગાડી ગઈ. 2 ને બગાડી ગઈ ત્રીજી. સમજાણું? એમાં આત્મામાં અનંત ગુણો, પણ એ અનંત ગુણોમાંથી કોઈ ગુણનો ખ્યાલ નહીં. અત્યારે જેની શ્રવણ થાય છે તો એનો લક્ષ્ય બંધાય છે, અને વળી બહાર નીકળશું સંસારમાં ને કોઈ કડવી બદામ આવશે તો શું કરશો? અરે પ્રભુ, રાજુભાઈ આવું છે. પ્રભુ શું કરે? સંસારમાં મીઠી બદામ હોય જ નહીં. એ તો જ્ઞાનીઓ એની પ્રભાવના કરે કે કડવી આવે તો એનો ગુણ તો મીઠો. ભવ્યત્વ અને અભવ્યત્વ. કોઈને એમ લાગે કે અભવ્યત્વ પણ ગુણ છે, તો કે ભવ્યત્વ પણા સિવાય તારામાં અભવ્યત્વ છે જ નહીં, એ ગુણ છે. ભવ્યત્વનો ગુણ છે, પણ અભવ્યત્વ પણ તારી કોઈ ગુણમાં, તારા આત્માના કોઈ ગુણમાં એવો ગુણ નથી કે જે અભવ્યત્વ રૂપે પરિણમે. તું ભવ્યત્વ જ છો એટલે છે પર્યાય, પણ અહીંયા એને ગુણ જોવા છે ને, અનુજીવી ગુણ એટલે લીધા. સમ્યત્વ પણ પર્યાય છે, પણ એ પર્યાય દ્રવ્યને અનુસરનારી છે, આત્માને અનુસરનારી છે. એનો ખજાનો લૂંટીને પરિણમન થાય છે, માટે એને ગુણ કહી દીધા. અહીંયા તો જ્ઞાનીઓ છે, જે રીતે એમણે સમ્યત્વને અનુભવ્યું હોય તે રીતે લખી દીધું. એમાં આપણો ચોપડો કામ ના આવે, અજ્ઞાનીનો ચોપડો એમાં કામ ના આવે, મંતવ્ય કામ ના આવે. ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ ગુણ છે. પહેલું ગુણ લીધું છે જીવત્વમાં
અમૃતચંદ્ર આચાર્ય 47 શક્તિઓનું જ્યાં વર્ણન કર્યું ત્યારે શરૂઆત જીવત્વ ગુણથી કરી છે. કેમ કે જીવ એનાથી જીવે છે. આ શ્વાસ લે છે, આવે છે ને જાય છે, એનાથી એનું જીવન છે, એમ એની માન્યતા છે તે મિથ્યા છે, પાપ છે. હવે માન્યતાને પાપ કહી દીધું. કેમ કે વસ્તુ વ્યવસ્થાથી જુદી માન્યતા થઈ માટે. આપણને બૈરાઓ ક્યારેક શાક આપે, હોય દૂધીનું, અને આપણે કહી દઈએ કે આજે દૂધીના શાકમાં કઈ ફેરફાર છે, કાકડીનું કર્યું છે. હવે બાર કલર બને સરખા લાગે. કાકડીનું શાક અને દૂધીનું શાક, તો શાક એમને એમ પડ્યું હોય તો ખબર ન પડે. અચ્છા, પછી ઓલા ચીભડાનું કર્યું હોય તોય ખબર ન પડે પહેલા. પણ કલર એક છે, રસમાં તો ફેર છે. એના રસમાં તો નક્કી ફેર છે. જીવત્વ તો રસ છે, એ આત્માનો રસ છે. જીવત્વ શક્તિમાં એક જીવત્વ શક્તિ કહેતા એટલે જીવ રૂપ શક્તિ દરેક જીવાત્મામાં છે. વિશ્વના તમામ જીવોમાં એ જીવત્વ શક્તિથી જીવે છે. ન તો એના આયુષ્યને કારણે જીવે છે, અને ન તો આ શ્વાસોશ્વાસ લે છે એનાથી જીવે છે. એ તો 10 પ્રકારના પ્રાણને તો જળ કહી દીધા. વિતરાગ પરમાત્મા એ તો જળ છે. 2 પદાર્થનો વિયોગ થવો તેને મૃત્યુ કહેવામાં આવે છે. મૃત્યુ કોને કહેવામાં આવે? કે 2 પદાર્થો જ્યારે જુદા જુદા છે એમનું નિમિત્ત નૈમિત્તિક પણ જ્યારે પૂર્ણ થયો ત્યારે બંને જુદા થઈ ગયા, એને આપણે અહીંયા મૃત્યુ કહીએ છીએ. મૃત્યુ તો નહીં તો આત્માનું છે અને ન તો પૂતગલનું છે. એક પૂતગલ મૃત્યુ પામતું નથી, એમ એક જીવનો નાશ થતો નથી. અને જો નાશ થતો હોય તો જા તપાસ કર કેમાં ભળ્યો. બળી ગયો એની યોગ્યતાએ. પૂતગલની યોગ્યતાએ, જીવની યોગ્યતાએ. જેમાં જવાનો હતો તે હમણાં નક્કી કરે છે. એનું નક્કી હમણાં થાય છે, જસ્ટ હમણાં અહીંયા નક્કી થાય છે. તો પ્રતિજીવી ગુણો છે અવ્યાબાદ, અવગાહ, અગરુ, લઘુ, સૂક્ષ્મત્વ ઇત્યાદિ ઘણા બધા ગુણો છે કે જેને સિદ્ધ ગુણની સાથે સરખાવવામાં આવે છે. આ તો અસિદ્ધ, પ્રસિદ્ધ વિનાના સિદ્ધ. પ્રતિજીવી ગુણો જે છે તે પ્રસિદ્ધ થવા વિનાના અપ્રસિદ્ધ. કે મૂળમાં કે જે વસ્તુના ભાવ સ્વરૂપની અંદર રહેલા જેટલા ગુણો છે તેને અનુજીવી કહે છે, એમ અહીંયા વસ્તુના અભાવરૂપ, આત્માના અભાવરૂપ ધર્મને અહીંયા પ્રતિજીવી કહે છે. અત્યારે તમારે જો લેવું હોય તો પ્રતિજીવી ગુણમાં તમે છો બધા, એટલે આપણે બધા પ્રતિજીવીમાં છીએ. જ્યાં સુધી સિદ્ધમાં નહીં પહોંચીએ ત્યાં સુધી આત્માના અનુજીવી ગુણો હોવા છતાં આપણને બધા પ્રતિ થાય છે, એટલે ઉલટા થાય છે, પ્રતિપક્ષી છે. માટે આપણે ત્યાં પહોંચી વળી શકતા નથી. અગર પહોંચી વળવાની આપણામાં હજી તે ગુણોનું પ્રગટપણું થયો નથી. માટે તેને પ્રતિજીવી કીધા અને અનુજીવી કીધા. સમજાય છે? અનુજીવી મેળવવા જેવા અને પ્રતિજીવી પણ મેળવવા જેવા પણ નથી કરીને એને પ્રતિપક્ષમાં લીધા છે. આ બધું આપણા માટે છે. અગુરુ લઘુત્વ એ આત્માનો ગુણ છે. સૂક્ષ્મત્વ એ આત્માનો ગુણ છે. અવ્યાપાર આત્માનો ગુણ છે. અવગાહન આત્માનો ગુણ છે. એટલે વસ્તુના અભાવ સ્વરૂપ ધર્મને, વસ્તુના એટલે આત્માના સ્વભાવને અનુરૂપ
નથી, છતાં અનુરૂપ આપણે માનીએ છીએ, એને અહીંયા પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે. આ શેનાથી નીકળ્યું છે? વેદની નહીં, તમે અંતરાય. આ બધા અંતરાય રૂપ છે. સિદ્ધના ગુણ પ્રગટ નથી કરી શક્યા, એ બધા અંતરાય રૂપ છે. આપણને સમજાય છે? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, એ બધા અંતરાય રૂપ છે. જ્ઞાનનું આવરણ છે, દર્શનનું આવરણ છે, સ્થિરપણે પોતાના આત્મામાં રહેવાનું આવરણ છે. આ તો ઘાતી હજી, અઘાતી તો એ ક્રમબદ્ધ છે, એ તો પોતાના સમય જશે, એની આપણે વાત કરવાની નથી. વાત એની કરાય કે જે આપણી પાસે હોય ને ખબર ન હોય ને આપણે પુરુષાર્થ દ્વારા એને કાઢી શકીએ. અઘાતી પણ છે તો પોતાનો પુરુષાર્થ, પણ એ જુદો પુરુષાર્થ છે. જેની બધી ક્યારેક કૌશલ્ય એની વાત કરીએ. નામ, આયુષ્ય, ગોત્ર ને વેદ, એમાં એક વેદની આવશે, હજી એ બાકી છે. હવે આ બધા અંતરાય કર્મ જાય કેમ? મુદ્દાની વાત. સાહેબ, અંતરાય આજે 3 દિવસથી 4 દિવસથી કરો છો, પણ આ જાય કેમ એનો ઉપાય તો બતાવો. લ્યો, ઉપાય બતાવી. જ્ઞાનીના વચનો. કાલે જોયું તો આપણે કૃપાળુદેવનો પત્ર જોયું તો આપણે 826 જોયું હતું ને. એમાં કૃપાળુદેવે સત્સૂત્રનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે, જેનાથી આ અંતરાય કર્મ જાય. પછી નીચે મૂક્યું કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિર્ણય કર્યો કઈ? કાલે અહીંયા આવ્યું હતું અનિશ્ચય. હવે આનો કઈ નિશ્ચય થયો કઈ ભાઈ કે હमें मुक्त होना है, कुछ भी हो, हमें मुंबई जाना है, तबीयत अच्छी नहीं है, प्लेन मिले तो प्लेन, ट्रेन मिले तो ट्रेन, तत्काल मिले तो तत्काल, 30,000 रुपया लेवे प्लेन का तो 30,000, तो मुझे कुछ भी करके मुंबई जाना है, तबीयत अच्छी नहीं है, अगर नहीं मिला तो यहाँ से बाय कार निकलो, मगर मुंबई जाना है. और जाके रहते, पहुंच के ही रहते, પહોંચે જ મુંબઈ. જવું જ છે ને કોઈ પણ રીતે, બસ એક જ વાત છે. એમ અહીંયા અંતરાય કર્મને દૂર કરવો છે. હા, તો ચાલો હવે 806 પત્ર ક્રમાંક 806 પેજ સંખ્યા 612. તેમાં બીજો પેરેગ્રાફ છે. જીવને મહત પુણ્યના ઉદયથી જો સત સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્ને કૈવલ્ય પર્યંતની ભૂમિકાને પહોંચી જાય છે. હવે આપણને વિચારવું કે યોગ થયો છે કે નહીં, હજી એ બાકી છે, હજી કંઈક કરવું છે. પરમ કૃપાળુ દેવનો યોગ થયા પછી હજી કંઈક ખૂટતું હોય તો ભેગું કરવું, તપાસ કરવી, એમાં સમય ગુમાવવો. બાકી પછી બીજો સમય ગુમાવવો જેવો નથી. છે ચોખ્ખું કે છે કે સત સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્ને કૈવલ્ય પરતની ભૂમિકાએ પહોંચી જાય છે, કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. કોનાથી? જ્ઞાનીઓના સત સમાગમથી. હવે આપણને વિચાર કરવું કે મને જ્ઞાનીઓનો અક્ષર દેહ પરમ કૃપાળુ દેવનો આ જે કંઈ મળ્યું છે એનાથી કેવળ જ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત થાય એવું છે. એટલે બહાના ન બનાવવા કે આ કાળ પંચમ છે
કેવળ જ્ઞાન નથી, કેવલીઓ નથી, અરિહંત પરમાત્મા નથી, મને કોણ બોધ આપશે, સાચી વાત કોણ કહેશે? તો આપની બધી સામગ્રી તારી પાસે તૈયાર છે. સત સમાગમના વિયોગમાં જ્યારે ન હોય સત્યનો સમાગમ, ત્યારે જીવે આત્મબળને વિશેષ જાગૃત રાખવું જોઈએ. પોતાના આત્મબળને વિશેષ જાગૃત રાખવો જોઈએ. કારણ કે બીજું તો ઘણું બળ કરે છે. જે ચીજ નથી મળતી તો ગમે ત્યાં વડાપ્રધાન સુધી લાગુ લગાવવાની કોશિશ કરે છે જીવો, કે ભાઈ ત્યાંથી કઈક મારા છેડા કે કારણ કે બંધાયો છે છેડાથી, તો હવે કામ બી છેડાથી જ કરશે. બંધાયો કેમ છે રસિકભાઈ? છેડાથી જ બંધાયો છે ને. અહીંયા એક ખૂણો નાનું આટલું બસ. હવે અહીંયા ગાંઠ આવી છે, તો હવે એ ગાંઠ એક તો બંધાઈ ગઈ, એ તો હવે છૂટે એવી નથી. પણ હવે જ્યાં બધું અટક્યું છે ત્યાં હવે વાત તો ગાંઠની આવે ને છેડાની આવે. ત્યાં આપણા છેડા તો સીધા વડાપ્રધાન સુધી. એમ અહીંયા અજ્ઞાનીના છેડા ક્યાં સુધી? ઘર સુધી, દુકાન સુધી, ફેક્ટરી સુધી. અને એનો મકસદ એક જ, પૈસા. પૈસા, ધન કમાવાનો, બસ એનો મકસદ. એ બધા છેડા ચાલુ રાખશે છેલ્લે સુધી. લાયસન્સ કેમ ન મળે? મળવું જ જોઈએ. કોશિશ કરીએ આપણે તો મળી જશે. અરે ગમે ત્યાં પહોંચી જઈશું, છેવટે સોનિયાને મળી જઈશું, પણ લાયસન્સ મળવું જોઈએ આપણને ફેક્ટરી. વર્ષે 1 અરબ રૂપિયા કમાવતી જે ફેક્ટરી છે, તો એમાં કદાચ કરોડ 2 કરોડ સોનિયાને, સોરી આ બધું આમાં આવી ગયું, કે કોઈને આપવા પડે તો બી આપશે, પણ લઈને રહેશે. એમ અહીંયા ક્યારે નિર્ણય થયો છે કે કૃપાળુ દેવ મળ્યા, પંચમ કાળમાં ચોથા કાળ જેટલો બોધ મળ્યો, હવે મારે કોઈ પણ ભોગે અનિશ્ચય આવે, મારે કોઈ પણ ભોગે આવે આત્માના બળ દ્વારા બી મારે મોક્ષે જવું જ છે, એવો નિર્ણય કોણે કર્યો? તો સત સમાગમના વિયોગમાં જીવે આત્મબળની વિશેષ જાગૃતિ રાખી શું કરવું જોઈએ? સાધન બતાવે છે. આત્મબળની જાગૃતિ એ પૂછવું નહીં પડે કે સાહેબ આત્મબળની જાગૃતિ કેવી રીતે કરવી, બધા ઉત્તર છે આમ. તો કે છે સપ્તશાસ્ત્ર પહેલું સાધન બતાવે, પછી શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમ. કદાચ તને જ્ઞાનીઓમાં કે જ્ઞાની છે કે અજ્ઞાની છે એવો કદાચ તને હજી શંકા રહેતી હોય તો તું આ સમજીને કર, શુભેચ્છા પાત્ર તો છે. કેવા કેવા પુરુષાર્થી જીવો. હમણાં પેપરમાં આવ્યું હતું ત્યાં વાંચતા હતા કે બોલો વોટ્સ છે ને, વોટ્સે અમેરિકન એક વોટ્સે કરીને હતો, એ ચા પીતો, એમાં કંઈક કેટલી વધુ ગરમ થઈ ગઈ તો ઓલું ઢાંકણું ઉપર નીચે થતું હતું. એમાંથી એને આ પાટા ઉપર ચાલનારા એન્જિનની શોધ કરી કે વરાળમાં આટલી તાકાત છે સ્ટીમમાં, તો કેમ ન ચાલે? આમાં વધુ ઉત્પન્ન જો આપણે કરીએ, આ તો ચાની કેટલી છે, પણ એમાં વધુ વરાળ ઉત્પન્ન થાય, સ્ટીમ ઉત્પન્ન થાય, તો એમાંથી સામાન્ય વજનદાર ચીજો ન ચાલે, ખેંચી ન શકે. ખેંચી શકે, આ ઢાંકણ ખેંચી શકે છે, તો આપણે એવું મોટું બનાવીએ કંઈ પણ તો એનાથી ખેંચી શકે. બનાવ્યું. કૃપાળુદેવ પાસે એક ભાઈ આવ્યા, 2-3 દિવસ તો કૃપાળુદેવ કઈ બોલ્યા નહીં, એક જ વાત પૂછતા હતા, તો કે આ મેરુ કેટલો છે અને કેમ છે? એ વાત આવે છે કે 84 લાખ ઊંચો છે,
84 લાખ જમીનમાં છે, તો એ સાહેબ કેમ હશે બધું? તો કૃપાલુ દેવે એની શક્તિ પ્રમાણે જવાબ આપે, એની શક્તિ પ્રમાણે જવાબ આપવામાં, સાંભળવામાં, પોતાને શ્રવણ કરવામાં પ્રશ્ન તો પૂછી લે, પણ સાંભળવાની પાછી એટલી પોતાની સંજ્ઞા તો જોઈએ કે નહીં? સમજવાની, સાંભળવાની એટલે સમજવાની સંજ્ઞા તો જોઈએ, પ્રશ્ન તો પૂછી લે. કારણ કે એને તો એમ છે ને કે આપણે સંત પાસે જઈએ છીએ તો મારે પ્રશ્ન કરવો જોઈએ, તો હું જરા સારા માર્ગ પામું. એમ ઘણા એમ પણ કરે કે કાંઈ પ્રશ્ન કરે, પણ એને ખબર નથી કે પ્રશ્ન કરું છું એને ઉત્તરને પચાવવાની મારામાં શક્તિ છે. ઘરે કહી દે કે દૂધપાક બનાવજો પણ બાસુંદી જેવો બનાવો, મજા પડી જાય. પણ પછી શું થશે? પચાવવાની શક્તિ તો તારી જોઈશે ને, ઘરવાળા તો બનાવીને પીરસી દેશે. એમ જ્ઞાની તો જવાબ આપી દેશે, ઉત્તર આપી દેશે, પણ એ ઉત્તરને પચાવવાની એટલે કૃપાળુ દેવ ને એવું એક જ્ઞાન હતું. મન પરે નહીં, પણ સામો જીવ જે પ્રશ્ન કરે છે એ પ્રશ્ન શેના માટે કરે છે? એ ત્યાં પ્રશ્નની નજીક પહોંચીને અટક્યો છે એના માટે કરે છે, કે જ્ઞાનનું સંયોજન વધારવા માટે કરે છે, કે બીજા ઉપર વિશેષ છાપ પડે એના માટે કરે છે? ઘણાને વૈરાગી એવા આવે, બહાર જુઓ આપણને તો આખો દિવસ જપ ને તાપ ને ઉપવાસ ને આખો દિવસ સ્થાનકમાં ને ઉપાસનામાં ને મંદિરોમાં જ ગાળતા હોય. આપણને એમ લાગે કે કેટલું બધું જીવને વૈરાગ્ય હશે, એમની ખબર ન પડે. આપણને આખો દિવસ જ્યારે જુઓ ત્યારે ભાઈ ઘરે છે તો કે ના હમણાં ગયા મંદિરે, પાછો વળી 2 કલાક જઈને સામે માણસ ફોન કરે તો કે આવ્યા મંદિરે, તો કે ના ના એ તો હજી 2 કલાક લાગશે. બીજા તો કે આટલી વાર મંદિરમાં શું કરે છે? ઘરવાળા કે એ ખબર નથી. તો કે તમને ખબર ન હોય એવું ન બને. ઘરવાળાને તો ખબર હોય, 4 કલાક મંદિરમાં બેઠો હોય તો એની ખબર ન હોય તમને? તો કે ના ખબર નહીં, ઘરે મંદિરમાં બેસતા હોય કે બીજે ક્યાંય જતા હોય. તો કે એવું નથી. શાંતિભાઈ ખબર પડે કે નહીં? કે ભાઈ હું કઈ પડતી નથી પાછળ, ખરેખર મંદિરમાં છે કે ક્યાં છે. તો કે એમ ન બને, ખબર તો પડે. ક્યારે ખબર પડે શાંતિભાઈ? એની ખબર ક્યારે પડે કે 4 કલાક મંદિરમાં બેઠા પાછા આવે ત્યારે? તો એમાં ખબર પડી જાય, એમાં લખેલું હોય કે મંદિરમાં 4 કલાક બેઠા. એમનો વ્યવહાર કેવો? રાજુભાઈ 4 કલાક મંદિરમાં તો ખાલી સવારના નથી જતા ભરતભાઈ, સાંજના પણ જાય. તો તમને ઘણી શાંતિ હશે ઘરમાં. તો કે વાત શું કરવી, ઘણી શાંતિ હોય. એ 8-9 કલાક દિવસના જે હોય એમાં તો ઘણી બધી અમને શાંતિ હોય ને. તો ખબર પડે ને કે શાંતિ હોય તો ગયા છે, અને અશાંતિ ઊભી કરતા હોય. પણ એ બિચારા શું કરે? ભગવાન ભલે નહીં તો બેઠા હોય 8 કલાક, ભગવાન ભલે તો. શું સ્થિતિ છે જીવોની, જુઓ આ પંચમકાળ. રામતીર્થનું નામ તો સાંભળ્યું છે ને, રામકૃષ્ણ પરમહંસ. ઈ તીર્થ ને રામતીર્થ જુદા, રામતીર્થ જુદા. એમને કોઈકે પૂછ્યું કે તમે આટલું બધું આત્માનું ચિંતન કરો છો, ભગવાનને મળવા માટે આટલા અધીરા થાવ છો, પણ એ શા માટે? એનું કારણ શું છે? તમને કોઈ પૂછે તો કે તમે કૂપમાં જાઓ છો, મહિનો 2 મહિના 3 મહિના રહો છો, કારણ શું છે? હંસરાજભાઈ, કોઈ આપણને પૂછે તો આપણી પાસે ઉત્તર છે?
બહુ સારી વાત. જો ઉત્તર છે તો સારી વાત. રસિકભાઈ તમે 4 દિવસ માટે આવો છો, ઉત્તર છે નથી, ના પાડે છે. ઈ ના પાડે એવડાવી. હા નવીનભાઈ, છે ઉત્તર છે. આપણને કોઈ પૂછે તો કે કેમ તમે ઘડી ઘડી કુકમાં વયા જાઓ છો, ત્યાં છે શું? પણ પહેલા એ પૂછે. ખાલી પહેલા તો એ પૂછે. હવે છે શું છે એનો જવાબ નથી તો શા માટે જઈએ છીએ એનો જવાબ તો ક્યાંથી? તે છે શું? પણ અમારે ત્યાં ઘણા બધા કે આટલા બધા સમય રહીએ ને તો કે તમે આવા જંગલમાં તમે આટલા દિવસ રહી જાઓ. ઘડી ઘડી અમને કે સામેવાળા મદ્રાસી છે તું ઉધર આવે ક્યાં? કારણ કે એ લોકો તો દિવસમાં જ્યારે મંદિરે જાય તો કાજ હતો પૂજા પૂજા. હાથમાં ઓલી વાટકીને એમાં બધા ફૂલો જાત જાત પૂજા એમ બોલે પૂજા. आप लोग क्या करते हो? तो हमें कहिए तो कि आप लोग क्या करते हो? हम तो क्या पूजा करते हैं, क्योंकि हम भी पूजा करते हैं. उधर इतना नहीं ले जाते हो. કારણ કે સામેવાળા તો બિચારા હવે આપણે પૂછા તો કરે ને પાડોશી, અને એને મોટી ચિંતા. હવે એની એક ઘરમાં એમને ટેવ પડી ગઈ છે. આપણા દરવાજામાં કામવાળી પણ આવે, દરવાજો ખોલે તો એ પોતાનો દરવાજો ખોલીને જોઈ લે, બંધ કરી દે તો કે ના બરોબર છે. હવે એને એ ચિંતા છે, બીજું કાંઈ નથી. આ સમજાય છે ને? આ જેવી કટાક્ષ છે એમાં આપણી પણ ટેવ છે. શું ટેવ છે રસિકભાઈ? પાડોશીની દુકાનમાં કેટલા માણસો ઉભા છે, ગ્રાહકને મારી પાસે કેટલા છે એની ગણતરી ચાલતી હોય એમ સંતોની દુકાનમાં પણ એમ ગણતરી ચાલે. ખોટા સંતની વાત છે તો કે અહીંયા એટલા ત્યાં 1000. ભાઈ એ તો હવે એમ જ હોય ને. શાકભાજીની દુકાનમાં તો 1000 હોય. હા, હીરા લેવા વાળા તો કેટલા હોય? આજો બેઠા બધા હીરા લેવા વાળા છે. એની કઈ સંખ્યા જાજી ન હોય, બરોબર હોય પછી જાજી સંખ્યા તો આ બધા હીરા લેવા વાળા ઉભા છે. દુકાન હીરાની છે, હાથમાં હીરો છે અને એની દુકાન છે. બધાની પહોંચ ન હોય એટલી મૂડી તો જોઈએ ને પોતાની પાસે ખરીદવાની. આપ તો મૂડી લઈને બેઠા છે ને? હા, સાચી વાત છે. તો રામતીર્થે જવાબ આપ્યો તો કે હું શા માટે જાઉં છું મંદિરે, શા માટે એકાંત ગ્રહણ કરું છું? તો કે મને કોઈ પૂછે તો હું એક જ શબ્દમાં જવાબ આપું, આત્મનિર્ભરતા. આ રામતીર્થે જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? આત્મનિર્ભરતા. આ બધા જીવો જુઓ તો ખરા, અંતરાય કર્મને તો ક્યાંય ધકેલી દે. અંતરાય એમને શું કરે? આપણે અંતરાય કર્મની ઓથ છે જૈનો પાસે. વેદાંતમાં શબ્દે નથી અંતરાય કર્મ નથી. એકલી પુરુષાર્થની વાત છે, પણ આપણે જયારે અહીંયા અંતરાય કર્મની વાત આવે છે એટલે પકડી બેઠા કે આપણને અંતરાય નડે છે. જો અંતરાય કર્મ આવ્યો અમને ઉદય આવે, મન તો એવું થાય કે લાકડી લઈને ફટકારીએ. અંતરાય પુરુષાર્થ ક્યાં ગયો તારો? અંતરાયની વાત કરે છે. પેલો રાજા વૃષ હતો ને, વૃષ એક રાજા પહેલાના સમયમાં, એ બધા વાંચેલા બધા પ્રસંગો. વૃષ તો એ પોતાનું મકાન બનાવતો હતો, મહેલ બનાવતો હતો. એમાં કંઈક બોલો આર્કિટેક્ટ ને કંઈક બરોબર મળ્યા નહીં તે સમયના. આર્કિટેક્ટ કહેવાય, શું કહેવાય બધા? જીઓલોજી કહેવાય. સ્થપતિ એટલે શું? આપણે સો પૂરા કહીએ, એમાં કંઈક બરાબર નહીં મળ્યા હોય તો કામ કંઈક 15-20 વર્ષ સુધી બંધ થઈ ગયું. એમાં એક વખત બેઠો તો એ પોતાના કંઈક બેડરૂમમાં કે બહાર ક્યાંક બેઠો હશે તો એક કરોડિયો ઉપર ચડે પાછો નીચે પડે, ઉપર ચડે પાછો નીચે પડે. ક્યારેક લટકે, લટકતો હોય પણ એ નીચે ન પડે. તો એને એમ થઈ ગયું કે આવડો આ કરોડિયો આટલી મહેનત કરે છે, 8-8 વખત ભીત ઉપર ચડે પાછો નીચે આવે, પાછો વળી મોઢામાંથી લાળ નીકળે ને તો એ બધી પાછો લટકે પણ થોડો, પણ એ ઓલી સાઈડ ન છોડે કે જ્યાં હોય ને ત્યાં ઉભો રહે, વળી પાછો ઉપર ચડે, વળી પડે. તો એમાંથી એને બોધ મળ્યો
કે આપણો આ કરુણિયો જો આટલું કરી શકતો હોય તો એના કરતા તો હું માનવ છું, મારી પાસે તો વિશેષ શક્તિ પણ છે, બુદ્ધિ પણ છે ને અભ્યાસ પણ છે. પછી એ કામે લાગ્યો તો 20-25 વર્ષમાં એના ધાર્યા પ્રમાણે એનું આખું મેલ તૈયાર કરી શકે. એમાંથી એને બોધ મળ્યો. એ અંતરાય લઈને બેસી ગયો હોત તો હું થાય? એ મને અંતરાય નડે છે. આપણને કેટલા અંતરાય આવે છે તમને ખબર નથી? કેટલા અંતરાય આવે. વાતમાં અંતરાય. આપણા કુટુંબમાં આપણી દીકરી પરણાવી હોય, એના દાદીમાં 102 વર્ષના હોય અને અહીંયા આવવાનું નક્કી કર્યું હોય, રવિ પથારીમાં હોય, જવાની તૈયારી કરતા હોય, તો સારું આપણને એમ લાગે તો ખરાબ લાગે, આપણે વયા જઈએ બહાર, કાં તો પથારીમાંથી છૂટા થાય. એટલે આપણે ભાવના એવી ભાવીએ. જો આપણી ગતિ કેવી છે, આપણા વિચારોની ગતિ કેવી છે, એને અંતરાય સમજીએ એક બાજુ તો સારી વાત છે કે ભાઈ ચલો મારા કર્મમાં એવી અંતરાય આવી. પણ એના બદલામાં આપણે ભાવના એ ભાવીએ કે જાવું જરૂરી છે, પણ આ અંતરાય નડે છે, હવે એ અંતરાય દૂર થાય એટલે એ સાસુ, મોટા સાસુ 102 વર્ષના દૂર થાય તો અંતરાય ટળે. બરોબર છે? અંતરાય ટળે તો મારે નાના વરણી, દસના વરણી અને ગોળ એ છૂટે. ગજબ કરે છે માણસ. આ અંતરાય લે, વાતમાં અંતરાય કરો. અને એક પક્ષ તો એવો છે કે અંતરાયની પૂજા ભણાવે. રોગ આવ્યો હોય, સારું ન થતું હોય, પથારીમાં પડ્યા હોય તો અંતરાય કર્મીની પૂજા ભણાવે બહેનો, મહિલા મંડળો. હવે એમાં એટલું બધું સરસ છે અંતરાય કર્મની પૂજામાં. વીર વિજયની આપણે આ પૂજા છે એમાં આખું તત્વ ભરવું પડ્યું છે. પણ લોકો જે ભણાવે એને તો એમ છે કે અંતરાય કર્મની પૂજા ભણાવશું તો ભાઈને સારું થઈ જશે. કાંઈ મતલબ નથી હો, કાંઈ કારણ નથી કે એની પૂજા ભણાવો ને ઓલાને સારું થાય. એ તો મિથ્યાત્વનું કારણ થાય, ઉલટાનો પાપ બાંધે. એને કે હું પૂજા કરાવું છું, પણ અભિપ્રાયમાં એમ હોય કે અંતરાય કર્મની પૂજા કરાવશું તો રોગ જશે. મિથ્યાત્વ પાપ બાંધે. અને એમને અંતરાય કર્મની પૂજા ભણાવે અને એમાં તત્વો ભરેલું છે વીર વિજયજી એની પૂજા, તો એને લાભ થાય. અભિપ્રાય ઉપર છે. અંતરાય કર્મ નડે છે. ગાંધીજીને જોઈ લો, ગાંધીજીને કેટલાય અંતરાય આવે આઝાદી. હિસાબ છે તમારી પાસે? આપણે નથી કાઢ્યો. તમે કોઈએ કાઢ્યો હોય તો જોજો, કોમ્પ્યુટર ઉપર મળશે બધા કે આટલે ઠેકાણે ગાંધી અટક્યા, જેલમાં ગયા. મોટો અંતરાય. આખું ગામ, આખું ભારત આખું એમની રાહ જોઈએ ત્યારે બહાર આવે. બેઠું રહ્યું હતું એને. હવે એમને ગાંધીજીને અંતરાય આવે. મેં ખબર કયા ભાવમાં કોણ નડ્યું હશે કે અંતરાય આવે. યાત્રામાં બીજો કોણ નડે? અંગ્રેજો જ થશે પહેલા. એ યાત્રા કર્મમાં આવીને ઉભા રહે તો એ જેટલા દિવસ જેલમાં હોય એટલા દિવસ તો શાંતિ રહે. નહીતર કાંઈ રોજ ને રોજ વાયસરને સવાર થાય, એ વાયસરો કહેવાય ને. એ વાયસર બગડે તો બધી ગડબડ થાય. કોઈ સંચારની એ વાયસર બગડે તો ગડબડ, પાણીના નળની એ વાયસર બગડે તો વાયસર. આજે પૂરું કરવું છે કે અંતરાય કરવું? ગાંધીજીને જોઈ લો ને પ્રભુ કેટલા આઝાદીમાં અંતરાય. રસીભાઈ આપણે તો એની કથા વાંચીએ છીએ, આપણને ખ્યાલ આવે કે ગાંધીજી જ્યારે આ લડત ચાલુ કરી તો કેટલા અંતરાય આવ્યા હશે. તમે વિચાર કરો. પણ ક્યાંય અટક્યા નહીં, આગળ આઝાદી લઈને રહ્યા. એમ મારે આત્માની આરાધનામાં એવી રીતે આગળ વધવું છે કે ગમે તેટલા અંતરાયો આવે, મારે તો મોક્ષને સાધવો છે. પામવું નથી, સાધવો છે. મોક્ષને મારે
સાધવો છે અને મોતને મારે જીતવું છે. અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવશું બાગમાં. એ અંતરાય કર્મ હું કરે મારે. આખરે સૌ સર કરો મોત, આખરે સૌ કરો મોતને પણ આબાદો લાગમાં. એમ કે છે હા, સર કરીશું આખરી સૌ મોરચા, આવા દો મોતને પણ લાગમાં. એમ છે. રસિકભાઈ આમ છે બાપુ, આ અંતરાય એનો અંતરાય છે. જેનો અંતરાય છે એને તું જોતો નથી. મોટો અંતરાય તો એ છે કે તું સ્વભાવને ઓળખતો નથી, ઓળખવા પ્રયત્ન કરતો નથી, અને વિભાગની ક્રિયામાં એવો જામી પડ્યો છે કે ત્યાંથી છૂટવું ગમતું નથી, અને મને અંતરાય કર્મ મળે છે. વાત નહીં કરતા અહીંયા આવે અંતરાય કર્મ. હા સમજી શું છે પણ 813 પત્ર. તેવા અંતરાયથી શબ્દ હવે જ્યાં આવ્યો ત્યાં જો, તેવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માથી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી છે શબ્દો. આ વાયસરને જોવું નહીં. બોલાને બોલાવી લે. કોને? પ્લમ્બર. હા, પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને સુરવીરપણું રાખવો. પ્લમ્બરને બોલાવવામાં સુરવીરપણું રાખો. તો કે હમણાં ફોન કરું છું, એક ન મળે તો બીજો ન મળે તો ત્રીજો. પછી ઘરવાળાની દુકાને ફોન આવે તો કે શું કર્યું, પાણી તો જાય છે. પ્લમ્બરને બોલાવ્યું તો કે હા નથી આવ્યો હજી, ઉભા હમણાં ફોન કરું છું. બીજી ફોન, ત્રીજી ફોન, ત્યાં ઘરવાળાની વળી ફોન આવે તો કે હજી તમે નથી કીધું. તો કે શું વાત કરી, હજી નથી આવ્યો. એટલે પાછી ચપ્પલ પહેરીને જાય દુકાને તો કે શું વાત છે, તું ના આવતો હોય તો ના પાડ. કેટલો પુરુષાર્થ કરે. હવે ગ્રાહક રહ્યો જશે તો દુકાનમાં કોઈ મોટો આવશે તો. હવે અંતરાય આવ્યો છે કાઢવું તો પડે ને. મોટો અંતરાય તો એ છે ઘરવાળા. ત્યાં સુધી તો ફોન બંધ નહીં થાય. ફોન ઉપર સુરવીરપણું રાખો. હા સુરવીરપણું એકદમ. કોના ઉપર? પ્લમ્બરની દુકાને જઈને પ્લમ્બરને ખકડાવવાનો તો કે ન કરવું હોય તો ના પાડ. આ સુરવીરપણું માં. એમ ભગવાનને કહી દે તો કે ભગવાન રોજ તારી પાસે આવું છું, બોલતો જ નથી, હું નહીં આવું કાલથી. કરી તો બતાવો એક દિવસ, ખબર પડે પછી તારા ભગવાનને મળજે જઈને. તો કે ભગવાન મારી પાસે પણ ભગવાન છે મારો, તમારી પાસે આવું છું તો તમે શું સમજો છો કે મને ઘરે જ છે, તમે કાંઈ આપવાના નથી, મને ખબર છે. હા કાંઈ નહીં આપો, પણ તમારી પાસે એટલા માટે આવું છું કે મને જે મેળવવું છે એ તમારી પાસે છે, અને તમે કેમ મેળવ્યું છે એ શીખવા આવું છું, લેવા નથી આવતો. તો ભગવાન સમજે કે આ સુધી છે, એની વાત કઈ મજાની છે. એ કેમ તમે મોક્ષની સ્થિતિને પામ્યા એ સમજવા આવ્યો છો, લેવા નથી આવ્યો, ભિખારી નથી હું. હા પારે કરીએ આવું છું તમારી પાસે, મને બીજું કઈ નહીં સમજતા. સુરવીરપણું છે મારા, હું વીર છું. અહીંયા તો વાત જ ઉલટી ચાલે છે જગતમાં. ભગવાન જ આપશે, ભગવાન કેમ ના આપે? તો જોઈ આવજો. OMG
પડશે. 40 લાખની દુકાન ખોઈ નાખી, કેસ કર્યો તો ભગવાન બધાને બોલાવ્યા. સાંઈ બાબાને બોલાવ્યા, આપણે ઓલા તિરુપતિ બાલાજીને બોલાવ્યા, એકને બોલાવ્યા બધાને. અને એના પછી મહંતોને બોલાવ્યા. શું કરો છો તમે? ભગવાનને પૈસા જોઈતા નથી ને તમે શા માટે લ્યો છો? જવાબ આપો. અને કામ મને 40 લાખ આપો. સીધી વાત. પ્રીમિયમ ભરે છે. પ્રીમિયમ ભરી બતાવી છે કે મેં પ્રીમિયમ ભર્યું છે. હા, તો કઈ વાત થોડી છે. એમ આપણે અહીંયા પ્રીમિયમ ભરીએ છીએ. આ પ્રીમિયમ છે. આપણે ભગવાન પાસે રોજ સવારના સાંભળવું, સાંજના 3:30 સાંભળવું, આ પ્રીમિયમ નથી. હા, એની રસીદ નથી એ વાત બરોબર છે, પણ સાક્ષી તો છે કે હું હતો ત્યાં આ પ્રીમિયમ ભરતા હતા. હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદી યોગનું અનુસંધાન કરવું. જો છે ને, જે આત્મદ્રવ્ય પોતાને હિતનું કારણ હોય અને એનાથી ઉત્પન્ન થતા જે યોગ, મન વચન કાયાના યોગ, આત્માના આસનો વગેરે જે કઈ યોગ જોગ 12માં જે હોય તે એનું અનુસંધાન કરવું, એને મેળવવું, પોતા જોડે પોતાના ભાવ જોડે એને મેળવતા રહેવું. એનું નામ શ્રવણ છે, એનું નામ સ્તુત છે, એનું નામ સ્તુતિનું જ્ઞાન છે. સતશાસ્ત્રનો વિશેષ પરિચય રાખવો, વારંવાર હઠ કરવી, મનને સદવિચારમાં પ્રવેશતું રહેવું. હઠ કરવો જેમ કરો જાણો છો કે નહીં? હઠ કરતો તો આવડે જ, ખાલી ક્ષેત્ર બદલાવો હઠ, બીજું શું છે? હઠ કરતા તો આવડે જ. આપણે પાટાજી કોઈ પહોંચે નહીં. એમ સત્શાસ્ત્ર મેળવવા માટે હઠ કરો. કોની સાથે? પોતાની જોડે. બીજા ઉપર હઠ કરવાનું, એને સાધન બનાવવાનું એમ નહીં. પોતા ઉપર હઠ કરો. આ તો હઠ બીજા ઉપર કરે છે. આમ જ થશે, આમ જ થશે. નહીં કેમ થાય? હા, એ એક વખત પોતાની જાત ઉપર કર. અંતરાય તૂટશે એટલે એના ઘરે બેસે. તૂટશે એટલે છે તો ખરો, પણ એના ઘરે બેસે. હવે કૃપાળુ દેવનું એક પત્ર છે અંતરાય માટે, બધાને ઉપયોગી છે. 823 પાના ઉપર. પાના પર છે. શું છે? નથી પાનું? છે. 823 પાના ઉપર અંતરાય છે ને. કૃપાળુદેવ લખે છે કે તમે શા માટે અંતરાય કરો છો? છે શબ્દ. રોજ બોલો છો કે નહીં? રોજ નહીં આવતો હોય તો જયારે આવે ત્યારે ભક્તિ. એ કામ, એ માન, એ સંબુદય, એ મોહ, એ મોહદયા છે ને, એ વચન વર્ગણા, એ સંબુદય, તમે શા માટે અંતરાય કરો છો? તો કૃપાળુ દેવે આપણને પોકાર કર્યો છે કે અમે અંતરાયને તોડ્યો છે. કોને કોને? કેટલા જણને? જો, હે કામ, પેલા શબ્દ છે. હવે તારો નંબર છે એમ કે છે કૃપાળુ. હે કામ, તું હવે જા અહીંયાથી. કામ એટલે કર્મ, કર્મ કર્મ એટલે બીજું નામ છે એની ઈચ્છા. ત્રીજું એનું નામ છે વ્યવસાય. કામને વ્યવસાય પણ કહેવામાં આવે, કામને ઈચ્છા પણ કહેવામાં આવે, કામને કર્મ પણ કહેવામાં આવે, અને કામને એ જે કાર્ય કરતું હોય તેનો વિષય પણ કહેવામાં આવે. આ બધા કામને અનુસરતા શબ્દો છે. તો કૃપાળુદેવ કહે છે કે આ બધું તો ઠીક,
મારે પરમાર્થ જોઈએ છે તો તું મને સહકાર દે અને પરમાર્થ પ્રત્યે મને મદદ કર. કામને પણ કહે છે કે કર્મ મારે કરવું છે તો બીજું જગતનું કોઈ કર્મ નહીં. મારે આ અંતરાય કર્મને તોડવા માટે તું મને મદદ કર. સમજાય? ઈચ્છાને કહે છે કે મારી ઈચ્છા બીજી કોઈ નથી, તું મને મદદ કર. હે ઈચ્છા, તું મને મદદ કર. હે વ્યવસાય, તું મને મદદ કર. મારા કામમાં મદદ કર. કેમ? મારે શું કામ છે? તો કે મારે પરમાર્થને પ્રાપ્ત કરવો છે. પરમાર્થ સમજાય છે? પરમ એટલે વિશ્વમાં જે ઉત્કૃષ્ટ હોય તે અર્થ, નામ, પ્રયોજન. મુક્તિ સિવાય પરમાર્થ કે મુક્તિનો અર્થ છે પરમાર્થ અને પરમાર્થનો અર્થ છે મુક્તિ. બરોબર? તો કે હે ઇન્દ્રિયોના વિષયો, તમે હવે જાઓ. અને ઇન્દ્રિયોને આહ્વાન કરે છે કે મને તાબે ન થાઓ, પણ તમે તમારામાં રહો અને મને મદદ કરો આ અંતરાય હટાવવા માટે. ઇન્દ્રિયોના વિષયોને કહે છે તો કે તમે હવે મને મદદ કરો. એટલે હવે ઉધામાં છોડો અને મને સહકાર આપો. પરમાર્થ પ્રત્યે હો, કે હાજર હો. પેલો કોર્ટમાં બોલાવે, કોર્ટમાં કેસ આવે ત્યારે બોલાવે, હાજર હો. લેવાય નહીં હો, કોઈનું નામ ન લેવાય. સ્કૂલમાં બેઠા બધી વાત જુદી છે, પણ હમણાં તમે ઓલી કોર્ટમાં હો તો હમણાં ઓલું કેવી રીતે હાકલ પાડે, પણ એમ જ હાકલ પાડે, પણ અત્યારે કોઈનું નામ ન લેવાય, કારણ કે એ સારું નથી. હો, હાજર હો એ બોલે એમ કૃપાળુદેવ કહે છે કે હે પરમાર્થ, હવે તારી હાજરી અમને અહીંયા જોઈએ છે. અમારા ઈચ્છાનો અંત કર. અને ઈચ્છા છે તો એક મોક્ષની છે, મુક્તિની છે, એમાં તું અંતરાય નાખે છે. એ કામ, એ કર્મ, એ ઈચ્છાઓ, એ અભિલાષાઓ, એ વિષયો, અમને તમે મદદ કરો. પ્રમાણદેવ પોકારે છે. જોયું એ કામ. પછી હે માન, માનને કહે છે કે હે અભિમાન, તું હવે શાંત થા, અમને મદદ કર. તારું માન છે ને એ હવે બધું અમને સોંપી દે. બારમાં નહીં, અમને મદદ કર. બારમાં કોઈ અભિમાનની વાત નહીં કરતો. હુંનો અહંકાર છોડી દે અને અમેમાં અમે, અ એટલે નથી, મે એટલે હું એમાં નથી, એમાં આવી જા. આ આબરૂ તારી છે ને એ હવે આબરૂના ધજાગા ઉડે કે બીજું કઈ થાય રહેવા દે ને, તારે શું કરવું છે? પણ એ બધું હવે મને સમતોલ થાવ, મારા જીવનમાં હવે બધા ઉપયોગી થાવ. અને બીજી વાત, માન માટે આખા જગતનો શિષ્ય થજે એવો મને સહકાર. માનને કહે છે, માનને કહે છે તમારું શું કહે છે કે તું આખા જગતનો શિષ્ય થજે, એમ કરીને મારા અંતરાયને દૂર કર. ગુરુ નહીં થતો. શું કામ? ગુરુ નહીં થતો, બધાનો શિષ્ય થતો. તો માનને કહે છે કે મને તું સહકાર આપ, શિષ્યપણે વર્તજે બધાની જોડે. માનને કહે છે હવે ચંદ્રક લેવાનું છોડી દે, ગામના કામ કરવાના છોડી દે. હા કેજીભાઈ, સહકાર આપજે. માનને કહે છે એ સર્વોદય, સોબત છોડજે. 12મી આત્મા સિવાય બધી સોબત છોડી દે. સંઘ છે ને એ સંઘ ઉદય, ઉદયમાં છે. કોકનો પણ સંઘ રાખવાની વાત તો ઉદયમાં આવે જ છે. તો હવે એ સંઘપણે રહેવાના ઉદય જોડે કૃપાળુદેવ ઝઘડો કરે છે. તો કે એ સંઘ ઉદય, તું 12મી સોબતથી મને છોડાવજે, મને મદદ કર. આત્માની સંગતિ હું કરી શકું. મને સહચારી ન થવા દે, એનો સહચારી થવા દે. આત્માનો સહચારી થવામાં મને મદદ કર. એ સર્વોદય, આત્માના સહચારી થવામાં મને મદદ કર. બંધનના ઉદયને બદલે મને મુક્તિમાં લઈ જાય.
પત્નીનો સંગ, બાળકોનો સંગ, ઘરનો સંગ, દુકાનનો સંગ. લક્ષ્મીભાઈ, તમને એક મજાની વાત કહું, ઘરમાં કામ નથી થયું એનો સંગ. હવે કામવાળા જોડે માથા પર કરવી પડશે ને, ત્યાં જઈને હવે આજે કીધા હતા બેન અહીંયા ના પાડે છે. કૃપાળુદેવ કે એ સંગ ખોટો. હવે એ સંગના ઉદયને કૃપાળુદેવ કે છે કે મને હવે સ્વાભાવિક સત્સંગમાં લઈ ચાલ. જે સ્વાભાવિકપણે પ્રભુની વાતો થતી હોય, ભગવાન આત્મા મુખ્યપણે હોય એવી જગ્યાએ મને લઈ ચાલ. હે સંગ ઉદય, મને ત્યાં લઈ ચાલ. અંતરાય તૂટે મારો અનાદિ. એટલે એ લઈ જશે કે પોતાને જવું પડશે? આપણે તો હલા એવા છીએ કે સંગ ઉદયને કહીએ તો કે એ ન માને તો આપણે શું કરવું? હે રસિકભાઈ, એમ નહીં હો, તારે જવું પડે. હા, હે સંગ ઉદય, સોબત બહારની છોડ. બહારના સહચારી પડામાં મને ક્યાંક કોઈ સખા એવા લઈ જતા હોય, એવા હોય એનાથી મારી સોબત છોડાવ મને. બંધનના બદલે મને મુક્તિના દ્વાર દેખાડ. હે ઉદય, હે અંતરાય કર્મના ઉદય, મને તું સહચારી પડે રાખ. તું મારી પાસે રહી જાય. અંતરાયને કહે છે કે તું મારી પાસે રહી જા, બહાર રહીને તોફાન કરે એના કરતા આવી જા અંદર. અમે એવું કરતા. અમે એસોસિએશનમાં હતા ને, 33 વર્ષ હતા મેનેજિંગ બોડીમાં, ને પછી આર્બિટ્રેશનમાં બી આવ્યા ને બધું ઘણું ચાલ્યું. પણ અમે એક જ સિસ્ટમ રાખેલી કે જે કોઈ બહાર વિરોધ કરે ને તો બીજા વર્ષે એને અંદર લઈ લેવાનું, ચૂપ થઈ જાય. એક જ ઇલાજ છે, સમજાય? તમે ખ્યાલ રાખજો, ક્યાં બી તમને એવું લાગે ને કે તમારો વિરોધ કરતો હોય ને તો એને અંદર લઈ લેવાનો. 12 મહિનામાં તો પાસો થઈ જશે, કાંઈ નહીં થયું. 13મા મહિને કહેશે કે બાપા છૂટો, તમે એમ અહીંયા અંતરાયને તમારી બાજુ કરી લો. આજે છોડવું છે અંતરાય કર્મની વાત, આજે પૂરી થાય પછી વળી પાછું બીજું આવશે વેદની. હજી બાકી છે વેદની. હા, તો ઘણું ચાલશે પછી. રસિકભાઈ, અંતરાય કર્મને લઈ લો તમારી બાજુ. તમારું પડખાણ તમારી વાતો કરશે. હે વચન વર્ગના, છે ને ચોથો બોલ. હે વચન વર્ગના, તારી કોઈ વાતમાં સંસારનો પડખો ન હોવો જોઈએ. વચનની વર્ગણા, ભાષા વર્ગણા છે. ભાષાને વર્ગણા કહેવામાં આવે છે. એના પરમાણુ જુદા છે. એ ભાષા સિવાય બીજે ક્યાંય પરિણમે નહીં. અને જેટલા પરમાણુ ભાષા વર્ગણાને અનુરૂપ હોય તેટલા જ આવે, બીજા ના આવે તો લોચા વળે. અહીંયા બીજું કઈ એમના બોલવામાં આવી જાય તો ગડબડ થાય. સમજાય છે? આપણે બુદ્ધિમાં વિચાર્યા હોય એટલા જ આવે, એટલાનો જ એનો સંગ હોય. તો કૃપાળુદેવ કહે છે કે એ સંગમાં જેટલા આવવાના હોય, જે વચન હું પ્રભુ સમક્ષ બોલું, પ્રભુના બોલું, પ્રભુ માટે બોલું, તો એ સિવાયના બાકી બધા હે વચન વર્ગણા, બધા વચન વર્ગણાની વાત જે કઈ છે જગતમાં, એ તું મને છોડાવ, ત્યાંથી છોડાવ. હવે તો સત્પુરુષોના ગુણગ્રામ કરું, એમના વચનોને લક્ષ્યમાં લો, એ વાતને મને તું હવે સહકાર આપ. હે વચન વર્ગણા. પછી હે મોહ. પછી મોહ છે. હે મોહ, હવે ઘરના પ્રત્યે મારે જે ધન પ્રત્યે, ઘર પ્રત્યે, કુટુંબ પ્રત્યે જે મોહ હતો, એ મોહ હવે પરમાર્થ પ્રત્યે હો, મને તું સહકાર આપ. હવે તું મને સહકાર આપ. અનંત કાળમાં મેં તને સહકાર આપ્યો છે, હવે હું તને પોકારું છું. તારી ફરજ છે કે હવે મને તારી સહકાર આપવાનો આવશે. મોહને કહી દો, તમારા પડખામાં લઈ લો મોહને. નવીનભાઈ,
મોહને તમારા પડખામાં લઈ લો, તમારા કામ કરશે. અત્યારે બીજાના કામ કરતો હતો. એ મોહ દયા આવડી ન મોહ દયા એ શું? મોહ તો સમજાવો, પણ મોહ દયા વળી શું? તો કે સ્વજનો, કુટુંબ, પોતાનું ઘર, એમના પ્રત્યે આવતી જે મોહની સ્થિતિ, તેમાં હવે દયા કરજો, કરુણા કરજો. મોહને જવા દેજો, દયા કરજો, કરુણા કરજો. હવે તેને લીધે જે આવે છે ને દયા, પોતાના છે એના ઉપર એમ નહીં કરતા, હવે આખા જગત ઉપર કરુણા અને દયા કરજો. પાડોશી ઉપર કરવાની, કુટુંબીઓ ઉપર કરવાની, સમાજની પણ સેવા કરવાની. એ મોહ દયા. મોહનો હવે ઢાંચો બદલી નાખો. મારા કુટુંબીઓ ઉપર, મારા દીકરા ઉપર જે હતું ને, દીકરાને આપ્યા ને 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, તો જરી હવે કોઈ સંસ્થામાં આપજો કે બધા દીકરાને તમારા કરજો. જે બીજાના માવિત્રો હોય તમારા માવિત્રો કરજો, દાન આપજો. એ મોહ દયા. સમજાય બરાબર? પોતાના કુટુંબીઓ ઉપર જે મોહ હતો તે જગતના પદાર્થો ઉપર હવે મોહ કર. એક દીકરો નહીં, 2 નહીં, 3 નહીં, જગતમાં જેટલા દીકરા હોય એ દીકરાને તું તારા કર. એવી કરુણા કર, જેથી કરીને હું ભગવાન મહાવીરની કે બીજા એવા ભગવાનની વાતોને હું લઈ શકું. એમણે જગત ઉપર પ્રેમ કર્યો છે. મોહ દયા, મોહ દયા. કરો. હવે મારા નહીં, હવે વિશ્વમાં રહેલું જીવ માત્ર માત્ર એ મોહ દયા. મને મદદ કર અને ભાવના કર કે બધાનું કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય. પહેલા ખાલી છોકરા માટે વિચારતો હતો. હવે ભાઈ ફેક્ટરી કોને કરી આપી? પાડોશીના દીકરાને કે તમારા? ઓલો બિચારો જરા નબળો હતો તો એને કરી આપી એકાદ ફેક્ટરી. પાડોશીનો દીકરો, કે ભાઈનો દીકરો, કે માસીનો દીકરો, કે કાકાનો દીકરો, એ નહીં, મારો. આ મોહ દયા. મારો નહીં એને, એટલે બધા મારા. આપવું એમ નથી કરતા. આપણા દીકરા ઉપર મોહ હોવાને કારણે આપણે એના પાછળ કરોડો ખર્ચી નાખીએ. સમાજના જ્યાં કાર્ય થતા હોય અને સમાજ આવા બોધને પામતા હોય ત્યાં 1 પૈસો આપવો નહીં. એ મોહ દયા નથી, એ તો મોહના દરિયા છે. ફરી પાછા સંસારમાં એવા ઢાંચામાં નાખશે, ઊભો નહીં થઈ શકે. પ્રભુ તેમના કલ્યાણ માટે ભાવના કર તો એ આવી જશે. બધાનું કલ્યાણ જ, તારું એકલાનું નહીં, તારા ઘરનું નહીં, તારા દીકરાનું, દીકરીનું, જમાઈનું નહીં, બધાનો એવો ભાવ જ, એવો વિશાળ થઈ જાય. એ મોહ દયા. પછી હવે છેલ્લો, એ શિથિલતા. આ મને થાક લાગે છે, હવે બેસાતું નથી. સાહેબ આપ તો બોલો છો, અમે તો બેસી નથી શકતા, 1.5 કલાક થશે. એમ નહીં, થાક ન લાગે. હવે થાક હોય શરીરનું, ઇન્દ્રિયોનો, મન બુદ્ધિનો, પણ મને તો એવાનું કાંઈ નથી. ન મન છે, ન બુદ્ધિ છે, ન દેહ છે, ન ઇન્દ્રિયો છે. હું તો આત્મા છું. પ્રભુ એને થાક કેવો? એવા ભાવ મને હવે ગુરુમાં લાવ અને આ અંતરાય કર્મને છોડાવ મારાથી. છે ને? નિર્બળતા હવે ન જોઈએ, હતાશા ન જોઈએ, થાક ન જોઈએ, એ વાત જ ન જોઈએ. બહુ થાકી ગયા, 1.5 કલાકમાં. એમ નહીં, હવે એમ નહીં. એને તમારા પડખામાં લઈ લો, એમને આપના પડખામાં લઈ લો. જીવનમાં અનુભવવા જેવી ચીજ છે. પાડોશી પણ જો બહુ તોફાન કરતો હોય ને, તો રોજ એને અડધી વાટકી લાપસી આપી આવે. ચોથા દિવસે તમારું દ્વેષ જશે, રાગની જગ્યા લેવાશે, અને એ રાગમાંથી ધીરે ધીરે વિતરાગતા પ્રગટે એવા ભાવ કરો. વિશ્વને તમારા કરી લો. ટૂંકામાં એક કૃપાળુદેવ આ પત્રમાં કહે છે. આ પત્ર જો તમે શા માટે અંતરાય કરો છો?
છે શબ્દ. તમે શા માટે અંતરાય કરો છો? અંતરાય શા માટે નાખો છો? પરમ અનુગ્રહ કરો અમારા પર, કૃપા કરો, દયા કરો, ભગવાનને કે છે. ભગવાનને કે તમે આ પાડો છો, ભગવાનને નથી કહેતા. અરે કામ માનને કે છે, વચન વર્ગણાને કે છે, મોહને કે છે, મોહ દયાને કે છે. ભગવાનને નથી કહેતા કે તમે અમારા ઉપર દયા કરજો. તમે નહીં કહેતા હો ભગવાનને કે અમારો મોહ ઘટાડો, અમારો ક્રોધ ઘટાડો. હા હા, એવું ભગવાન પાસે કચરો નહીં મૂકવાનો. बोलो के છે OMG वाला, ये कि आपके घर के पीछे आगे कोई बाल निकाल के रख देवे तो क्या अच्छी बात है? दरवाजा खोलेंगे और बाल किसी ने फेंक दिया हो तो झगड़ा ही होगा ना. और वहां तिरुपति में तो इतना लगाते हो भगवान के सामने, तो भगवान कुछ नहीं बोलते, तो उसका मतलब क्या हो गया? क्या आप कचरा फेंकते रहो बालों का? શું છે? અંતરાય કરો છો, અંતરાય કરો છો. પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ. આ પ્રતિકૂળતા છોડો. હવે રસિકભાઈ, આ પ્રતિકૂળતા ઘણો સમય આપી, હવે અનુકૂળ થઈ જાઓ અમને. અને ઓલા એમ કે છે કે અમારામાં લઈ ગયો, અને તમારામાં લઈ ગયો અમને. પછી જિંદાબાદ, કાંઈ વાંધો. પછી અમે જિંદાબાદના નારા લગાવો ને તો મુદ્દા. બે હોય ને ભરતભાઈ, બે હોય કે જ્યાં સુધી આમ હોય ત્યાં સુધી મુર્દા, બરોબર ને? અને આમ થાય ત્યારે જિંદા. તો હવે અંતરાય ક્રમ, અંતરાય ક્રમ, અરે જિંદાબાદ. અંતરાય ક્રમ જિંદાબાદ. હવે આનાથી થોડુંક પહેલા મુર્દાબાદ, પણ હવે તો ભરતભાઈ જિંદાબાદ.